ઠંડી આવશે 120 છે અને ડબલ જોડી વાળા જો તો 140 રૂપિયાનો છે. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને જો આજે અમે વ્લોગ ચાલુ કર્યો છે 11:30. જો સવારથી કશું કર્યું નહીં, આપણે ચા પી નાસ્તો કરી અને એડિટિંગ કરવા બેઠા હતા. હવે આરું લેવા જવાનો ટાઈમ થયો છે એટલે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. પહેલાં આરું લઈ આવીએ અને પછી આજ પાછું બજારનું કામ છે, તે બજારના કામ પટાવવા જવાનું છે. જમીન નીકળવાનું છે, પહેલાં જમી લેવું પછી જાવ બજાર. ગાઈસ અમારા આરું બે આવ્યા છે, સ્કૂલેથી આવી જશે, બિસ્કિટ ને બિસ્કિટ બધું લઈને. ઠીચ કરો એટલે વિડીયો સારો બને. જમવાનું બની ગયું છે ગાઈસ. આજ સવારનું વહેલા બન્યું છે થોડું. જો ભાત ને દાળ ને એવું કર્યું છે અને બાજુ રોટલી થાય છે. થઈ ગઈ ચમચ આવી રોટલી કલરવાળી. જો ગાય તો કલરવાળી રોટલી બનાવી રમભાઈ નવું કર્યું. તો ગાઈસ આજે જમવામાં જો દાળ ને ભાત બનાવ્યા છે, રોટલી ચટણી છાશ છે. રમભાઈએ વહેલા તો 12 વાગવા થયા, આમ તો 1 વાગે ખાઈ ગયા. 12 વાગે ખાવા બે જઈએ. દાળ ઢોકળી બનાવી છે. દાળ ઢોકળી બનાવીને પડીકું ખાઈ રહી જમતું. હા તો ગાઈસ આજના 4:30 વાગી ગયા છે. આખો દિવસ આપણે વ્લોગ શૂટ કર્યો નહોતો. રમભાઈ બીમાર છે, રિયાન્સે બીમાર છે, તો હવે એમને આપણે દવાખાને લઈ જઈએ. રમભાઈને 2 દાડા તાવ આવે છે, થોડો મટતો નહીં. કાલ દવા લાવ્યા હતા, કોઈ ફેર નહીં પડ્યો, તો હવે અત્યારે દવાખાને જઈ આવીએ. રિયાન્સને 2ને દવા લેતા આવીએ. તો આપણે જઈએ હોસ્પિટલ. ઠંડી આવશે એવું લાગે તારે એમાં હું કાઢવાનું મત. હારું ભાઈ શાકભાજી વાળા નહીં, હારું ભાઈ શાકભાજી વાળા તો આપણે શાકભાજી દુકાન કરવી એમ નહીં કરવી. આપણે ડેર વાવશું ને પછી વેચશું. રવૈયા અને શિયાળામાં આપણા ખેતરમાં ઉગી એટલે કોઈ લેતું નહીં. બોલો સાચી હોય, કોઈ નહીં લે. ના લે, સાચી 100%. હવે ગાઈસ દવાખાને જઈ દવા લઈ અને શાકભાજી બાગભાજી વરીને અમારા દવાખાનું બધું જોડે જ છે. ડૉક્ટર છે દીપેશભાઈ મોદી, બહુ મસ્ત માણસ છે. અમારા ફેમિલી ડૉક્ટર જેવા થઈ ગયા. એના આજ તો અહીંયા એવું કીધું કે અમે તમારો વિડીયો જોયો હતો. બોલો અમારો વિડીયો દીપેશભાઈ સુધી પહોંચી ગયો અને અમારા ચેનલ એમને સબસ્ક્રાઈબ કરી લીધી. તમે કરી લેજો. દીપેશભાઈ જેવા ડૉક્ટર સબસ્ક્રાઈબ કરતા હોય, તમે વિડીયો જોવો નહીં કરતા, સબસ્ક્રાઈબ કરી દેજો. જો રમભાઈને કાલ દવા લઈ આવ્યા હતા પણ નહોતું મટ્યુંનું કારણ એ હતું કે અરે દવા કાલ ટ્રાફિક વધારે હતું ને તે ડૉક્ટર સાહેબને બતાવ્યા વગર દવા લઈને આવતા રહ્યા હતા. હવે ચોથી તાવ મટે એટલે આજ તો ઇન્જેક્શન લેવું પડ્યું. ઇન્જેક્શન આલી છે, દવા આલી છે ને હાલ એમનું કહેવું એવું હતું કે હાલ વાયરલ છે, 2-3 દાડા તાવ મટે, તરત મટતો નહીં. અત્યારે વાતાવરણ એવું છે કે ચપ્પુને દવા આલી, એને આલીને અમે કેવલ ઘેર જો પેલા કેવલને હોઈ ગયા ગોલે બેઠ તો તેમાં હવાના દેખાણા નહીં. એટલે હવે અમે હોય ચાબા પીને પછી ઉપર જાવું. હવે થોડી વાર બેસીએ. આપણને આનંદ થયો કે ડૉક્ટર સાહેબ જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરતા હોય અને હવે યુટ્યુબ આપણો વિડીયો થોડો આગળ મેલા છે. ડૉક્ટર સાહેબ ઘેર પહોંચી ગયો હે. તો જોઈએ હવે આગળ મહેનત કરશું તો હજુ આગળ જા. તમે તમારા હગાવાલા ગમે તો ચેનલ અમારા વિડીયો થોડા શેર કરજો એટલે વિડીયો હેડી એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે. જો આ રમભાઈ ખુશ થઈ જશે. ડૉક્ટર સાહેબે કીધું રમભાઈને વિડીયો જોવા જ નહીં. શું કહેવા સાહેબ?
સારું કહેવાય છે બરાબર. તો ડૉક્ટર સાહેબ એમ કહેતા હતા કે વિડીયો બનાવો તમે સફળ થાઓ. કોમ્પ્યુટરનું બધું કરે ને એટલે. મને તો ગોળીઓ ગળવી મારું બરાબર છે. એ બાટલો ચડાવી દેવા તને. હા? બાટલો ના ચડાવી દે. બાટલાની ઇન્જેક્શન નીકળી લાગતી ગોળી અને દવા નહીં ગળી ગઈ. હા એ તો જોઈએ છે નહીં વખતે બાટલો. મટી જાય ઇન્જેક્શન આ લેવા મટી જાય. એ આ પીલું નાખી જાઉં. એ તું આમાં ઉતર કેવલ જાગી ગયો છે તો કેવલ એમાં નહીં આવે નહીં સવારના ઉપર લે ચોકલેટ ખાવી તાર મારા બર્થડેની ચોકલેટ હેપી બર્થડે તો બોલ એ હેપી બર્થડે બોલ એમને ચોકલેટ ખાવાની હેપી બર્થડે બોલ ઉતવાળું બોલ ઉતવાળું બોલ હેપી બર્થડે. તો ગિફ્ટ લાવો હડો મારા ગિફ્ટ જો ગાઈસ લારી આવી છે કટલરીની રંભાઈ કેવલ ને વસન ને બધા પહોંચી જાય જો થોડા ઘણા પૈસા ઓછા કરશે ના લેવાની વસ્તુ લઈ રહી ભાડું જો ખાલી જો કટલરીની લારી આવી સારી એવો કટલરી લઈ એટલે ગાડા આપણે ચા પી લઈએ જો મસ્ત ચા બની ગયો છે તો મસ્ત ચા પી લઈએ. મંગળસૂત્ર લીધું ને તમારે આઈસ કરે બધા. એવું કોને કીધું હવે 150 તો પેલું કર્યું હો અહીંયા બતાવું લાવે બેટા યો રિયાન ગાડી લાવે રિયાન મર્સડી લીધી અને આરુભાઈ જો આરુભાઈ લાવે બધું જો ના લાવશું પછી મેલ ને ચાલ જો આરુભાઈ બધું લાવે કટલરી બધી કેવું છે બતા કેટલાનું હા 120 વાળો છે અને ડબલ જોડી વાળા જોવો તો 140 રૂપિયાનો આવશે. સિંગલ આવે જોડે બધા ડબલ આવશે. લે આ છોકરાને તું કેટલાનો હીરો હારી 120 હારી 140 ખુશ ઓના રાખો 100 રૂપિયા હા લારી ખાલી લારી કટલરી ની ભાડી લારી મોસારી દુકાનમાં લેવા જો ખબર પડે 250 રૂપિયા પાડ્યા હા પાડ્યા તે પેલું લારી ના 200 રૂપિયા હશે બોલ આ લારી આમ તો એટલી કિંમત ના લી હાલ દી કેમ લારી વાળા મફત આલી ઓ તો આવાના મે ઓનથી હારનું 200 રૂપિયા ઓ આ 100 રૂપિયાનું કેટલા લીધા 100 રૂપિયા જો ગાઈસ અમે આયા છીએ ક્રોમા મોલમાં વિજયલાલ ને બે મોબાઈલ જોવા આવ્યા છે રિયા એ ઉતરે મોબાઈલ જોઈએ ઈચ્છા છે મોબાઈલ લેવાની કઈ લેવાનું કે આપણે માપનું જ લેવાનું 32 નું જ લેવાનું એડે ઘેર અડો ઘરે નહીં આબુ અડો ઘરે હું જાઉં ટાટા અડો ટાટા ગાઈસ અમે આયા હતા ક્રોમામાં જો આ છે ક્રોમા અમારા પદમના ચોકડી નજીક જ છે વિજયલાલ ને ક્રોમામાં આવ્યા હતા અને લાઈટ જતી રહી મોબાઈલ જો આવ્યા હતા વિચાર છે મોબાઈલ વસાવવાનો માપનો એવો એકણ મોબાઈલ જોયા છે હવે નવરાત્રીમાં જોઈએ કેવો મોબાઈલ લઈએ એ બરા તો ગાઈસ જો જમવા બેસી ગયા છીએ બટાકા ખીચડી સાસ સંજો આરુભાઈ ખાવા બે હરકી બેસ ખાતા બેસ શીખો જમ આમ દાડા ગોડી થોઈ સી તું ભાઈ જવો જમી લઈએ મસ્ત મજા રોમા મોલમાં મોબાઈલ જોવા જતા મોબાઈલ ટીવી બધું જોઈ લાયા નહીં આપણે જોવા જતા કશું લાવવાનું નહીં હા મોબાઈલ લાવવાનો શું કરવા રિચાર્જ સારું આવે કે હસબન્ડનું જો ગાઈસ રંભાઈ એમ કહે છે કે આપણા વિડીયોનું રિઝલ્ટ સારું નહીં આવતું આપણે નવો મોબાઈલ લઈ દઈએ એટલે મોબાઈલ તો અમે રંભાઈનો ફોન થાચી ગયો એટલે કીધું મારો ફોન એ ના દઉં ને હું નવો લઈ લઉં હા ના નવો હું રાખો અરે નવો તમે રાખજો અને ગાઈસ હાલ હોય પણ તમારે થોડું કહી દઈએ થોડું ભાષણ કરી દઈએ ભાઈ ગરબા ક્લાસ ચાલે અમારા ઘરના અમે જે આપણે નવરાત્રી
બજારમાં આપણે અત્યારે ગરબા ક્લાસનો બહુ ક્રેઝ ચાલુ થઈ ગયો એટલે હાલ અમે વભળ રમભાઈ નવી લાગી ગઈ કારણ ગરબા ક્લાસમાં જ ગરબા કેવા વાગે ખબર ગરબા નહીં વાગતા વર્ષો પછી પ્યાર તારો યાદ આવ્યો ને એ તો જેને ઘા વાગે એવા ગરબા ચાલુ છે અને એના પર બધા છોકરાને છોડીઓ નાચી રહી વિચારો આપણી સંસ્કૃતિમાં શું હતું ને અત્યારે શું કરી નાખ્યો અને પૈસા ભરીને બધા છોકરા મૂકતા હોય આવા ગરબા ક્લાસોમાં એમના મા બાપને નહીં ખબર હોતી કે અમારા છોકરાને કંઈ હું શીખવાડવામાં આવતું હોય તો તમે જેવું છોકરાને શીખવાડો એવું શીખતા હોય પણ નાના નાના છોકરાને આવા ગીતો ઉપર એના ગરબા ગવડાવતા હોય એટલે આવા આયોજકોનો તમે વિરોધ કરો ને તમારા છોકરાને તમે ચો મેલો પછી તમે એમ કહો કે અમારા છોકરાએ આવું કરીને આવું કર્યું પછી એવું જ કરે તમે જેવું શીખવાડો એવું શીખવાના હવે આપણા માતાજીના અત્યારે પહેલાંના ગરબા શું હતા અત્યારે આ બધું કેવા થાય ગરબા જો શીખવાની જરૂર છે માતાજીની નવરાત્રિ માતાજીની આરાધ્યાનું પર્વ હતું આરાધનાનું પર્વ હતું અત્યારે બધા ખેલ ચાલુ થઈ જાય તો તમે તમારા બાળકોનું થોડું ધ્યાન રાખો બાકી આ ગરબા ક્લાસ ને બરબા ક્લાસમાં શું ચાલતું ખાલી તમે એકવાર ઓટો મારી આવો શું ચાલતું હોય અને અત્યારના મા બાપ પાસે અબું જોઈને રાજી થતા હોય કે અમારા છોકરા કેવા નાચી હું નાચતા તમે ખાલી એકવાર ઓટો મારીને જોઈ આવો શું ચાલતું હોય છે બધું એટલે આ તો તમને કીધું આપણને આ બધું ખોટું લાગે એટલે આપણે તમને જણાવીએ છીએ અને હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ આ તો જ્યાં નહીં બધા ઘરના વિડીયો ઉતારે જો રમભાઈ કહો મને લાઈક કરો શેર કરો કહી દો લાઈક કરજો શેર કરજો એવું કરજો ચેનલના સારું તો ભૂલી જાય અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ બાય